નમસ્તે, હું છું વિક્રમ વકીલ અને તમે જોઈ રહ્યા છો હોટલાઇન ન્યૂઝ. ગુજરાતના રાજકારણમાં કંઈક નવા જૂની થાય એવું લાગી રહ્યું છે. આજે થોડી વાત કરવી છે જે મંત્રી બચુભાઈ ખાબડ છે એમના પુત્ર મનરેગા કૌભાંડમાં જેલવાસ ભોગવી આવ્યા પછી એમને જામીન મળી. આવું ભાગ્યે જ બને છે કે જામીન મળ્યા પછી બીજો ગુનો દાખલ કરીને 3 કે 4 દિવસમાં જ કોઈ ગુનેગારની ફરીથી ધરપકડ થાય. આવું ત્યારે બને કે જ્યારે સરકારને કોઈ ગ્રજ હોય એની સામે, કોઈ વાંધો હોય જે વ્યક્તિ સામે, અથવા તો એને ગુના એક સાથે ઘણા બધા ગુના કર્યા હોય અને પોલીસને વધારે પડતો વાંધો હોય. તો આમાં જ્યારે ભાજપના મંત્રીના પુત્રોની સંડોવણી પુરવાર થઈ નથી અને કેસ ચાલશે હજુ ત્યારે પુરવાર થશે, પણ પ્રાઇમા ફેસી બંને કૌભાંડ કર્યાનું લાગે છે. અને સૌથી નવાઈની વાત એ છે કે જનરલી બનતું એવું હોય છે કે જે પક્ષમાં સંડોવાયેલા હોય અને એ શાસક પક્ષ તરફથી હોય તો એને બચાવવા માટે પોલીસ ડિપાર્ટમેન્ટ પ્રયત્ન કરતો હોય છે, અથવા તો જે તે મંત્રી હોય છે એમની ઓળખાણ પણ હોય છે આઈએએસ અધિકારીઓ સાથે કે સચિવાલયમાં એમની મદદે ઘણા લોકો આવે છે. પણ આ કિસ્સામાં એવું થયું નથી. અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાત આવ્યા ત્યારે પણ બચુભાઈ સ્ટેજ પર એમની સાથે હતી. દાહોદ એમના વિસ્તારમાં જ્યારે સભા હતી ત્યાં સ્ટેજ પર પણ દેખાયા નહીં કે ઓડિયન્સમાં પણ દેખાયા નહોતા. એટલે રાજકીય રીતે જાત જાતની ચર્ચાઓ થઈ રહી છે. આ બાબતે આપણી સાથે આજે વાતચીત કરશે જાણીતા પત્રકાર કિરીટભાઈ ત્રિવેદી. કિરીટભાઈ, આપનું સ્વાગત છે. જી, ધન્યવાદ. કિરીટભાઈ, ગુજરાતના રાજકારણમાં આપણે છેલ્લા કેટલાક વખતથી જોઈએ તો એક તો આપણા પ્રદેશ પ્રમુખ સી આર પાટીલની રિપ્લેસમેન્ટ પણ હજુ મળતું નથી એવું લાગે છે. એ સિવાય કેટલીક એવી ચર્ચા પણ થાય છે કે ભૂપેન્દ્રભાઈ પટેલ મુખ્યમંત્રી અને આપણા ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી વચ્ચે પણ થોડી તણાવ જોવા મળ્યો છે પહેલી વખત. બીજી તરફ ભૂપેન્દ્રભાઈ પટેલ અને સી આર પાટીલ વચ્ચે પણ બહુ સારું ટ્યુનિંગ નથી એવું પણ એક વાત છે. આ બધી ચર્ચાઓની વચ્ચે હવે બચુભાઈ જે મંત્રી છે એમના છોકરા પાછળ પોલીસ આદુ ખાઈને પડી ગઈ છે. તો એવું નથી લાગતું કે પોલીસની ઉપરથી સૂચના છે કે તમે આ લોકોને ખતમ કરી નાખો રાજકીય રીતે, અથવા બચુભાઈને છેવટે રાજીનામું આપવાની ફરજ પડે? ચોક્કસ ઉપરથી દિલ્હીના આદેશ અને આશીર્વાદ વગર આ કાર્યવાહી થઈ જ ન શકે, વિક્રમભાઈ. અને સૌથી મહત્વની વાત એ છે કે મંત્રીઓએ હવે પોતાના મળતિયાઓની સાથે રહીને ભ્રષ્ટાચાર કરવાનું બંધ કરીને પોતાના પરિવારના લોકોને એમાં સંડોવાનું શરૂ કર્યું છે. એટલે પહેલામાં તો એનો ભાગ જતો તો 5-25% એ લોકો લઈ જતા હતા, પરંતુ હવે તો સીધું ઘરમાં જ રહે. જે કંઈ આવે ભ્રષ્ટાચારનો માલ જે કંઈ આવે બધો ઘરમાં જ રહે. એટલે એ લોકો એના પરિવારના અંગત જે સંબંધના હોય લોકો એની સાથે જ આ પ્રકારનું કૃત્ય કરે છે અને આ પ્રમાણે ભ્રષ્ટાચાર આચરે છે. મનરેગાનું જે આ કૌભાંડ જે બહાર આવ્યું છે એ બહુ મોટું છે અને પાસેરામાં પૂણી છે એવું પણ હજી રાજકીય વર્તુળોમાં ચર્ચાઈ રહ્યું છે કે હજી તો આવા ઘણા બધા કૌભાંડો બહાર આવશે. પુરવઠા વિભાગમાં પણ હવે ગોબાચારી ચાલી રહી છે, બાંધકામ ઉદ્યોગમાં એટલે બાંધકામ વિભાગની અંદર પણ એવું છે, રોડ રસ્તામાં પણ એવું છે. એટલે ઘણા બધા એવા સેગમેન્ટ છે રાજ્ય સરકાર હસ્તકના કે એની અંદર ભયંકર રીતે ગોબાચારી ચાલી રહી છે. અને એક પછી એક જ્યારે સરકારની ઈચ્છા થશે, જ્યારે કેન્દ્ર સરકારની ઈચ્છા થશે ત્યારે ધીમે ધીમે આ બધા જ કૌભાંડો બહાર આવશે. જી કિરીટભાઈ, અને વાત તો એવી છે કે ભાઈ અમિતભાઈ શાહ ને થોડી નારાજગી છે કે ગુજરાતમાં જે રીતે હમણાં સરકારનું તંત્ર ચાલી રહ્યું છે, સંગઠનમાં પણ સી આર પાટીલ ધ્યાન નથી આપી શકતા, કારણ કે કેન્દ્રમાં અમને ખૂબ અગત્યનું ખાતું મળ્યું છે, જલ ખાતું, અને એની ઇમ્પોર્ટન્સ બહુ છે. ભલે ભલે ગ્લેમર નથી એનામાં, પણ આ ખાતાની ઇમ્પોર્ટન્સ બહુ છે અને કામગીરી ઘણી રહે છે. એટલે સી આર પાટીલ ગુજરાત આવે છે પણ મને લાગે છે કે ગુજરાતના સંગઠનમાં એટલું ધ્યાન નથી આપી શકતા. અને ભાજપમાં પણ જો આ રીતે એક મિનિસ્ટર, આપણે એમ નથી કહેતા કે ભ્રષ્ટાચારી ભાજપનો હોય એટલે બચાવવા જોઈએ, પણ જનરલ લોકોમાં એવું પરસેપ્શન ઊભું થાય છે કે ભાજપમાં કોનું ચાલે છે. ભાજપમાં પોલીસ ડિપાર્ટમેન્ટ ગાંઠતા નથી, આઈએએસ અધિકારીઓ ગાંઠતા નથી, કલેક્ટરો મામલતદારો ગાંઠતા નથી, કોઈ રાજકારણીઓને ધારાસભ્યોની સતત ફરિયાદ રહી છે. આપણે ત્યાં સુરતના ધારાસભ્ય કાનાણી પણ વારંવાર લેખિતમાં ફરિયાદ કરતા હોય છે, મેયર કમિશનર લેખિતમાં લખે છે. અહીંયા સુરતમાં એમ કહેવાય છે કે મ્યુનિસિપલ કમિશનરનું જ ચાલે છે, કોઈ પોલિટિશિયન એક સી આર પાટીલ સિવાય કોઈનું સાંભળતા નથી. એ જ બીજી રીતે પોલીસ ડિપાર્ટમેન્ટમાં પણ અમરેલીમાં હમણાં મોટો વિવાદ થયો. અમરેલીના એસપીએ એવું કહ્યું કે ભાજપની જે ઓફિસ છે એ કોના પૈસા કઈ રીતે ચાલે છે એની મને ખબર છે, એટલે જજી લપછપ કરશો ને, એવું એક ભાજપના નેતાને મોઢા પર સંભળાવ્યું. અને આ આપણે જે વાત કરી હમણાં બપોરે, કેમ જો કોંગ્રેસના રાજમાં થયું હોય તો આ એસપીની 24 કલાકમાં ટ્રાન્સફર થઈ ગયા હોય, તમે જે કહ્યું કે ઘર બેસી ગયા હોય. જ્યારે ભાજપમાં તો આવા
એસપીને કદાચ પ્રમોશન અપાશે, જે પોતાના પક્ષની વિરુદ્ધ જે નિર્ણયો લે છે, પક્ષના ચૂંટાયેલી 5 વિરુદ્ધ નિર્ણય લે છે, એમને વધારે ઇમ્પોર્ટન્સ આપવામાં આવે છે. અને આજનું નથી, આ જ્યારે નરેન્દ્રભાઈ મોદી મુખ્યમંત્રી બનીને 2002માં આવ્યા ત્યારે શરૂઆતના મહિનામાં પણ આ જ થયું હતું. અને એ વખતે પણ ઘણી શરૂઆત હતી એટલે નરેન્દ્રભાઈનું એટલી લોકપ્રિયતા પણ નહોતી, એટલે કદાચ ભાજપના કેટલાક નેતાઓ થોડો ઘણો વિરોધ કરતા હતા. હમણાં પછી તો જેમ જેમ નરેન્દ્રભાઈની લોકપ્રિયતા વધતી ગઈ એમ બધા સમસમીને બેસી રહેવું પડ્યું. તો કિરીટભાઈ, આની આખી વાત એ છે કે આનો એક ખોટું મેસેજ પણ નથી જતો. આપણે આમ નથી કહેતા કે તમે ભ્રષ્ટાચારી છે એટલે બચાવવા જોઈએ છે, ક્યાં તો તમે પક્ષમાંથી કાઢી મૂકો. એમને તમે પક્ષમાં શું કામ રાખો છો? આટલા વખત થઈ ગયો તો પણ આટલો વખત થઈ ગયો, હજી એમની પાસેથી રાજીનામું ખાતાકીય રીતે પણ મંત્રી પદ પરથી પણ રાજીનામું નથી લેવાયું. સત્તાવાર પોલીસ ફરિયાદ દાખલ થઈ ગઈ છે. એમના દીકરાઓ જેલવાસ ભોગવીને આવ્યા છે, જામીન પર મુક્ત થયા છે. ફરી વખત પાછી બળવંત ખાબડની ધરપકડ થાય છે. ફરી વખત એના 14 દિવસના રિમાન્ડ લેવાની તજવીજ હાથ ધરવામાં આવે છે. ત્યાં સુધી ભારતીય જનતા પાર્ટીના શાસકો એની સામે કોઈ કાર્યવાહી નથી કરતા મંત્રીની સામે. બાકી એનું ધારાસભ્ય પદેથી રાજીનામું લઈ લેવું જોઈએ, એટલી હદે આ બેદરકારી છે અને ભ્રષ્ટાચાર છે. બીજું આપણે કહ્યું કે અધિકારીઓ ગાંઠતા નથી. તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે એણે એક આખી સિસ્ટમનો આયામ બદલી નાખ્યો છે. આખી જે સિસ્ટમ હતી પહેલા કે ધારાસભ્યો કે કોઈ પણ જાય તો એની રજૂઆતો સાંભળવી, આ તે બધી જ વાત હતી, એ બધું જ હવે હાંસિયામાં ધકેલાઈ ગયું છે. છેલ્લા ઘણા સમયથી આ પોલીસ અધિકારીઓ મંત્રીઓને પણ નથી ગાંઠતા અને આ જ સરકારના મંત્રીઓ અધિકારીઓને સાહેબ સાહેબ કહીને વાત કરે છે. આ કેટલી હદે યોગ્ય છે? જો આ પ્રમાણેનું જે તમે કહો છો અમરેલીની અંદર જે એસપીએ જે વાણી વિલાસ કર્યો અને ભાજપ કાર્યાલય વિશે બોલ્યા, જો કોંગ્રેસની સત્તા દરમિયાન આ વસ્તુ થઈ હોય તો 100% એની બદલી કાં કચ્છ ભુજમાં થઈ ગઈ હોય અથવા તો એને કોઈ એવા સેગમેન્ટમાં ધકેલી દેવામાં, એવા ખાતામાં નાખી દેવામાં આવે, કોઈ ટ્રેનિંગ સેન્ટરમાં, કે એને સવારથી સાંજ સુધી માત્ર ટેબલ ઉપર બેસીને નોકરી જ કરવાની રહે, બાકી કશું જ એના હાથમાં ન રહે અને લોકસંપર્ક પણ બિલકુલ ઝીરો થઈ જાય એવી જગ્યાએ એને મોકલી આપે. પરંતુ અહીંયા તો હજુ કશું જ કોઈ કાર્યવાહી નથી થતી ને બીજા દિવસે પાછા દિલીપ સંઘાણી કે જે એની સામે બોલ્યા હતા એ બીજા દિવસે પાછા એના વખાણ કરે છે. એટલે આમાં કંઈક ગડબડ ચાલી રહી છે એવું લાગી રહ્યું છે. અને કશે ને કશે એમના પણ કોઈના કોઈ જગ્યાએ હાથ દબાયેલા હશે તો જ આ વસ્તુ થઈ શકે. નહીતર અધિકારીઓ કેમ તમને ન ગાંઠે? તમે શાસક છો, પ્રજાએ તમને ચૂંટીને મોકલ્યા છે. આપણે અહીંયા સંકલનની બેઠક હોય છે, ધારાસભ્યોની 16 ધારાસભ્યોની કલેક્ટર કમિશનર સાથે સંકલનની બેઠક હોય છે, ત્યારે પણ તમે જુઓ કે કોઈનો અવાજ સાંભળવામાં નથી આવતો. લોકોના હિતની વાત સંકલનની બેઠકમાં કરવાની હોય છે, લોકોને નડતી સમસ્યાઓની વાત કરવાની હોય છે, ત્યારે પણ એમની વાત કોઈ પણ પ્રકારે કાને ધરવામાં આવતી નથી. તો આ કયા પ્રકારની સત્તા છે તમારી? ખરેખર આ ભાજપના મોરા પાછળ અધિકારી રાજ ચાલી રહ્યું છે ગુજરાતમાં? શું ચાલી રહ્યું છે? લોકોએ ખરેખર આ પોતાના ધારાસભ્યોને અને મંત્રીઓને પૂછવાની જરૂર છે કે તમારું શા માટે કંઈ નથી ઉપજતું? પ્રજાના કેટલા બધા પ્રશ્નો છે. આજે 70% સુરત શહેર જેવા મેટ્રો સિટી ચોમાસું માથા ઉપર આવીને ઊભું છે. 70% શહેરો બધા ખોદાયેલા પડ્યા છે. કશે મેટ્રોના કામ ચાલે છે, કશે ડ્રેનેજ લાઇનના કામ ચાલે છે, કશે પાણીની પાઇપલાઇનોના કામ ચાલે છે. અને આ શહેરોની અંદર શું થશે જ્યારે એક સાથે 5-10 ઇંચ વરસાદ પડશે ત્યારે સુરત, અમદાવાદ, વડોદરા ત્યાં શું હાલત થશે લોકોની? તો આ કોઈને કંઈ જ પડેલી નથી. માત્ર ને માત્ર કાર્યક્રમોના તાયફા કરવાના અને અધિકારી રાજની વચ્ચે આપણે જીવવાનું છે એવું અત્યારે લાગી રહ્યું છે. વિક્રમભાઈ, આમાં પરિસ્થિતિ કફોડી કાર્યકર્તાઓની થાય છે, કારણ કે મત માંગવા માટે કાર્યકરો જાય છે. જ્યારે ચૂંટણી હોય છે ત્યારે એ લોકો સુધી સંપર્ક કાર્યકર ધરાવતો હોય છે. હવે એ જ કાર્યકર્તાનું તમે વિચારો, કાર્યકર્તાનું ઠીક, ધારાસભ્યોને કોર્પોરેટરનો કામ નહીં થતા હોય તો કાર્યકરોનો તો બિચારાનું કોણ સાંભળવાનું છે? ભવિષ્યમાં આ જો ભાજપના નેતાઓ આ એરોગન્સમાંથી અથવા તો જે ઉપર બેઠા છે, હવામાં ઉડે છે, એમાં નીચે જમીન પર નહીં આવે તો કાર્યકરો પણ ગુમાવશે. અને એવું માનવાની જરૂર નથી. એક જમાનામાં કોંગ્રેસના પણ કાર્યકરો બહુ વફાદાર હતા, કોંગ્રેસ માટે પણ કાર્યકર્તાઓ બહુ કામ કરતા હતા. પણ જેવું કોંગ્રેસનું જે 80ના દાયકાના અંતથી જે એની એટીટ્યુડ બદલાઈ, ગુજરાત નહીં સમગ્ર દેશમાં એનો ફટકો કોંગ્રેસને પડ્યો છે. એટલે ભાજપ પણ જો એમાં ભાજપના નેતાઓ પણ એમ માનશે કે અમે કાર્યકર્તાઓને અવગણીને અમે સત્તા પર રહીશું તો એ એમને કદાચ ભવિષ્યમાં ભારે પડશે. ચોક્કસ ભારે પડશે, કેમ કે હંમેશા ચૂંટણી છેલ્લે તો કોઈ વ્યક્તિગત ચહેરા ઉપર નથી જીતાતી. ચૂંટણી જીતવામાં તો કાર્યકરો જ લોહી પસીનો એક કરે છે, ત્યારે નેતાઓ ચૂંટણી જીતતા હોય છે. કોર્પોરેશનની ચૂંટણી હોય કે પછી વિધાનસભાની હોય કે સંસદની હોય,
કાર્યકરો જ બેઝમાં હોય છે, કાર્યકરો જ પાયામાં હોય છે. પરંતુ જો કાર્યકરો આટલી હદે નારાજ થાય, જો નેતાઓનું તંત્ર સાંભળતું ન હોય તો કાર્યકરોની તો વાત જ ક્યાં આવવાની છે એમાં. ને બીજી વસ્તુ એક વિક્રમભાઈ એ પણ છે કે જે લોકોને પદ ઉપર કે પ્રતિષ્ઠિત સ્થાનો ઉપર બેસાડ્યા છે એની વહીવટી કુનેહ કેટલી છે, એમનામાં કેટલી કુનેહ છે એ પણ ટેસ્ટ થઈ જાય છે. અહીંયા ઘણા બધા એવા દાખલાઓ આપણે આપી શકીએ એમ છીએ કે એમાં એ લોકો કાન પકડીને કામ કરાવી શકે એમ છે. સુરતના મહાનગરપાલિકાના વિસ્તારની અંદર પણ જો અધિકારીઓ એમને, જો ઝોનના અધિકારીઓ એમને ન ગાંઠતા હોય, કોર્પોરેટરો કે મેયર કે સ્ટેન્ડિંગ ચેરમેનને, તો સામાન્ય કાર્યકરો અથવા તો સામાન્ય માણસોની વાત ક્યારે એ લોકો કાન પર ધરશે? એટલે આવા અનેક પ્રશ્નો છે અને આ પ્રશ્નો જ્યારે પ્રજાના માથા ઉપરથી વહી જશે ત્યારે એ લોકો નિષ્ક્રિય થઈ જશે, કાર્યકરો નિષ્ક્રિય થઈ જશે અને પછી જો ચૂંટણી આવશે, અને આ સમય છે, કોર્પોરેશનની ચૂંટણી ડિસેમ્બરમાં જ આવી રહી છે, તમામ મહાનગરપાલિકાઓની ચૂંટણીઓ ડિસેમ્બરમાં આવી રહી છે. અત્યારે જો પ્રજાના કામો નહીં થાય અને ચોમાસામાં એ લોકોને હેરાનગતિ થશે તો એના પરિણામો જોવા મળી પણ શકે વિક્રમભાઈ, કે ડિસેમ્બરની અંદર ચૂંટણી આવે ત્યારે કાર્યકરો અને મતદારો એમનાથી વિમુખ થઈ જાય એવું પણ બની શકે. એવું માનીને નહીં ચાલવાનું લોકશાહીમાં, કેમ કે ગયા ઇલેક્શનમાં વરાછા અને કતારગામ વિસ્તારમાંથી એનો પરિચય મળી ગયો છે, એનો પરચો મળી ગયો છે ભારતીય જનતા પાર્ટીને, કે એક સાથે 26 જેટલા આમ આદમી પાર્ટીના ઉમેદવારો ચૂંટાયા હતા અને એવા જ છોકરાઓ હતા કે જેને કોઈ દિવસ કોઈ રાજકારણ સાથે લેવા દેવા નહોતા. રસ્તે ચાલતા લોકોને કીધું કે તમારે ફોર્મ ભરવું છે તો ભરી દો, તો એ લોકોએ ફોર્મ ભરી દીધા ને એ લોકો વિજેતા થઈ અને મહાનગરપાલિકાના બોર્ડમાં પહોંચી ગયા હતા. એટલે આવું માનવાને કોઈ કારણ નથી કે માત્ર ને માત્ર એમની મનસ્વીપણે અધિકારીઓની સાથે એ લોકો જી સાહેબ કરીને કામ કરાવશે અને તો જ લોકો પણ એને વોટ આપશે, એવું માનવાને કોઈ કારણ નથી. જી કિરીટભાઈ, ચોક્કસ. અને આપણે બચુભાઈની વાત પર પાછા આવીએ તો આવનારા દિવસોમાં જોવાનું રહેશે કે બચુભાઈ એમના પદ પર ટકી શકે છે, એમને રવાના કરવામાં આવે છે, રાજીનામું આપવાની ફરજ પાડવામાં આવે છે કે પક્ષ ખારિજ કરવામાં આવે છે, એના ઉપર ભાજપ પક્ષની ઇમેજ ટકી છે. થેન્ક યુ વેરી મચ. જી, ધન્યવાદ. આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય તો હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો.